हेलो स्टूडेंट्स, आज આપણે લંબાઈના માપનનો અભ્યાસ કરીશું। લંબાઈનો માપન, લંબાઈ કેવી રીતે માપવી। આગળ આપણે જોયું તેમ લંબાઈ માપવા માટે આપણે ચાર સાધનોનો ઉપયોગ કર્યો: સ્કેલ, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર। આ બધા જ સાધનોની મદદથી આપણે લંબાઈનું માપન કરી શકવા માટે સક્ષમ છીએ, પરંતુ શું બહુ જ મોટું માપન હોય તો આમાંથી કોઈ સાધન શક્ય છે? સિમ્પલ વિચારીએ કે એક 100 કિલોમીટરનું અંતર માપવું છે તો શું ફૂટપટ્ટીથી માપી શકીશું? નહીં મપાય। કેમ? કારણ કે ફૂટપટ્ટીથી એને માપવું થોડુંક જટિલ છે। તો એ તો વાત થઈ કે એક ગામથી બીજા ગામ 100 કિલોમીટર અંતરની, પણ જો આપણે બે ગ્રહો વચ્ચે અંતર માપવું હોય તો ફૂટપટ્ટી કામમાં નહીં આવે, નહીં વર્નિયર કેલિપર્સ આવશે, ના માઇક્રોમીટર, ના સ્ફેરોમીટર, કોઈ પણ સાધન તમારા કામમાં આવવાનું નથી। તો એવું તો શું આપણે ઉપયોગ કરીએ કે જેની મદદથી આપણે આ માપન લઈ શકીએ? તો એક સિમ્પલ છે કે જ્યારે પણ આપણે માપન લેવું છે ત્યારે આપણે ઉપયોગ કરીશું પરોક્ષ રીતનો। એટલે કે આ માપન જે છે તે ડાયરેક્ટ નહીં થાય, આ માપન થશે ઇનડાયરેક્ટ। કેવું થશે? ઇનડાયરેક્ટ। એટલે કે એક શબ્દ છે, દ્રષ્ટિ સ્થાન ભેદ। દ્રષ્ટિ સ્થાન ભેદ એક શબ્દ છે। શબ્દ શું છે અને કેવી રીતે સમજવામાં આવે છે તમને સમજાવું કે ધારો કે તમે એક આંગળી લો, બરાબર, બીજી આંગળી લો, બેમાંથી કોઈ એક આંખને બંધ કરો। મેં આ બંધ કરી, બરાબર। હવે એની મદદથી આ બંને આંગળીઓને એક જ લાઈનમાં લાવો। હા, ચલો, એક લાઈનમાં આવી ગઈ। હવે જે આંખ બંધ છે તેને ખોલું અને જે ખુલ્લી છે તેને બંધ કરું। આવું કરવાથી મારી બંને આંગળીઓ ખસી ગઈ હોય એવું લાગે છે। પ્રયોગ કરી જુઓ। ચલો, બે આંગળી લો, એક આંખ બંધ કરો, તેમને એક જ લાઈનમાં ગોઠવો। ગોઠવાઈ ગઈ। હવે જે આંખ બંધ છે તેને ખોલો, જે ખુલ્લી છે તેને બંધ કરો। ઓકે, વારાફરતી કરતા રહો તો આંખ ચાલુ બંધ થશે ને, તમારી આંગળીઓ આમથી આમ મૂવમેન્ટ થતી હોય એવું લાગે। આને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ। ભેદ મતલબ તફાવત, સ્થાનનો તફાવત। નજરોથી જોતા એ સ્થાનો વચ્ચે તફાવત રચાય છે, જે વાસ્તવમાં આપણા માટે અંતર માપન માટે ખૂબ જ અઘરી વસ્તુ છે। 12મા ધોરણની અંદર જ્યારે પણ આપણે લેન્સના પ્રેક્ટિકલ કરીશું ત્યારે આ દ્રષ્ટિ સ્થાન ભેદ સૌ પ્રથમ દૂર કરીશું અને પછી માપન લઈશું। દ્રષ્ટિ સ્થાન ભેદ નાના માપન માટે યોગ્ય નથી, પરંતુ મોટા માપન માટે એ જ યોગ્ય છે। જો ધારો કે હું એવું કહું કે મારે સૂર્યથી પૃથ્વીનું અંતર માપવું છે। આ સૂર્ય, આ પૃથ્વી, ચલો, અથવા તો કોઈ પણ મોટો તારો લઈ શકો છો। પૃથ્વી પરથી બેઠા બેઠા સૂર્યના વ્યાસનું અવલોકન કરો। પૃથ્વી પરથી બેઠા બેઠા સૂર્યના વ્યાસનું અવલોકન કરો। એ બી તેનો વ્યાસ
ओ એટલે આપણે પૃથ્વી લઈએ, સૂર્યનો વ્યાસ ધારો કે આપણે કેપિટલ ડી લઈએ, બંને વચ્ચેનું સરેરાશ અંતર ધારો કે સ્મોલ બી લઈએ, તો પૃથ્વી પાસે બનતો ખૂણો થીટા, આ ફિગરને જરા વ્યવસ્થિત આપણે ગોઠવીએ, ઓ એ બી, થીટા સ્મોલ બી, અને આને કહેવાય કેપિટલ ડી. આપણને ખબર છે કે આપણે શું લઈએ છીએ, ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તમને થશે કે સર ચાપ તો વક્રાકાર ના લેવાય? લેવાય. વૃત્તાંશની ચાપ આપણે વક્રાકાર લઈએ છીએ, પરંતુ જ્યારે વાત પૃથ્વી હોય, સૂર્ય હોય, જ્યારે મોટા મોટા ગ્રહોની હોય, અંતર ખૂબ જ મોટું હોય, ત્યારે આપણે તેમનો વક્રાકાર વિભાગ અવગણીએ છીએ અને માત્ર તેમનો સીધો વ્યાસ લઈએ છીએ, એ બી. તો ચાપ બરાબર આપણું સૂત્ર છે ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ એટલે ખૂણાની સામેની બાજુ, એ બી. ત્રિજ્યા એટલે તમે ત્રિજ્યા તરીકે ઓએ વાપરી શકો છો, અથવા તો ઓબી વાપરી શકો છો, બંને સરખા છે. ખૂણા તરીકે થીટા, અથવા તો ખૂણો લખવો હોય તો ખૂણો એ ઓબી. માટે ચાપ એ બી એટલે કેપિટલ ડી, ઓએ એટલે ત્રિજ્યા, ઓએ બી એટલે ખૂણો થીટા. તો આમ બી બરાબર કેપિટલ ડી છેદમાં થીટા શું દર્શાવે છે? બે મોટા તારાઓ વચ્ચેનું અંતર. અહીંયા કેમ એવું વાપર્યું મેં તારાઓ? કારણ કે જો હું અહીંયા લખું કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે, અને પછી તમને એમ પૂછે કે પૃથ્વી ને ચંદ્ર વચ્ચે માપો, તો તમે કહેશો કે સર આપણે તો પૃથ્વીને સૂર્ય માટે વાપરેલું છે, ચંદ્ર માટે તો વાપર્યું જ નથી કે બનાવ્યું જ નથી, તો કેવી રીતે વાપરવાનું? એટલા માટે મેં લખ્યું છે કોઈ પણ બે તારા, પૃથ્વી સૂર્ય, પૃથ્વી ચંદ્ર, તારાની જગ્યાએ ગ્રહો પણ હોઈ શકે, એવા પર્ટિક્યુલર વર્ડને આપણે પકડવાની વસ્તુ નથી લેવાની કે ભાઈ એક મોટો ગ્રહ છે, બીજો ગ્રહ છે, બંને વચ્ચેનું અંતર છે, બે તારાઓ છે, કોઈ ગ્રહ તારો છે, અવકાશની વાત ચાલે છે, કોઈ પણ હોઈ શકે છે. તો બે તારાઓ વચ્ચેનું અંતર બી બરાબર કેપિટલ ડી બાય થીટા. એવું નથી કે અહીંયાથી માત્ર અંતર મપાય છે. ધારો કે મારે સૂર્યનો વ્યાસ માપવો છે તો પણ માપી શકાય છે. એના માટે આપણે સૂત્ર અવેલેબલ જ છે, કેપિટલ ડી બરાબર બી ઇન્ટુ થીટા. પરંતુ યાદ રાખજો, એ સૂત્રના માપન માટે તમારી પાસે ઓબી અને ઓએ હોવું જરૂરી છે. જો તમારી પાસે આ બે તારાઓ કે બે ગ્રહો કે તારા ગ્રહો વચ્ચેનું અંતર નહીં હોય તો તમે આનો વ્યાસ માપવા માટે સક્ષમ બનશો નહીં. કારણ કે આપણને ખબર છે કે સૂત્રની મદદથી એક જ વસ્તુ શોધાય, એકથી વધારે વસ્તુ શોધી શકાય નહીં. જેમ કે અહીંયા ધારો કે તમને બી નથી આપેલો તો તમને આ બે તો આપવા પડશે. ધારો કે તમને ડી નથી આપેલો તો બી આપવો પડશે. થીટા શોધવાનો કહે છે તો બી અને ડી બંને આપવા પડશે. કોઈ એક અજ્ઞાત રાખવો પડશે, બાકીના બેની માહિતી હોવી જરૂરી છે. તો આ વાત થઈ પૃથ્વી અને સૂર્ય વચ્ચે. શું તમને ખબર છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર કેટલું છે? તો એવું કહેવાય છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ
નોમિકલ યુનિટ કહે છે. એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 1 AU કહેવાય. કેટલું કહેવાય? 1 AU તરીકે ઓળખવામાં આવે છે. 1 AU એટલે 1.496 મીટર બને છે. 1.496 મીટર બને છે. ઘણી વખતે તમને લોકોને થોડુંક ફસાવા માટે અહીંયા કન્વર્ટ કરીને આપે છે. 10^11 ના 2 ભાગ પાડો, 10^8, 10^3. હવે તમને ખબર છે કે 10^3 મીટર એટલે કેટલા થાય? કિલોમીટર થાય. કેટલા થાય? કિલોમીટર થાય છે. તો આમ ઘણી વખતે 1 AU બરાબર 1.496 કિલોમીટર પણ આપે છે. તો એ યાદ રાખવાનું કે એકમ શું છે. જો એકમ કન્વર્ટ નહીં કરો, મીટરમાં નહીં લાવો તો દાખલાના જવાબમાં છેલ્લે ઘાતમાં તકલીફ પડશે. ઓકે, તો આ છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ અંતર દરેક વખતે માપવું યોગ્ય છે? તો કે આમ ચાલી જાય, પણ ઘણા બધા ગ્રહો એવા છે, ઘણા બધા તારાઓ એવા છે કે જે બહુ જ દૂર આવેલા છે, બહુ જ દૂર. આ બંને કરતાં તો અનેક ગણા દૂર. બ્રહ્માંડ કેટલું વિસ્તરેલું છે કોઈ નહીં ખબર. જ્યાં સુધી આપણે અભ્યાસ કર્યો છે ત્યાં સુધી 10^22 સુધી વિસ્તરેલું છે. 10^22 એટલે શું બતાવો? કોઈ પણ સંખ્યા લખો, એના ગુણ્યા 10^22, એટલે કે કોઈ પણ એક અંક આવે, એ અંકની પાછળ 22 0 લાગે. એક અંક એટલે આ જે અંક છે એ એકમનો અંક જ હોવો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9, 10 નહીં, 9. એની પાછળ 22 0 લાગે. કેટલું લાંબુ થયું? અહીંયા જોવા જો તો કેટલા 0 લાગે છે? 11, 22. ડબલ ના થાય. હા, ડબલ નહીં, ઘાત ડબલ થાય. ઘાત ડબલ થવી અને મૂલ્ય ડબલ થવા અલગ વસ્તુ છે. જેમ કે તમારી પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે. 1 લાખ એટલે 10^5 થાય. આના ડબલ કરું તો 2 લાખ કહેવાય. તો 2 10^5 કહેવાય. આને 10^10 તો ના જ કહેવાય. 10^10 તો ના જ કહેવાય. 10^5 ના ડબલ 10^10. 1 લાખના ડબલ, આને કહેવાય મૂલ્ય ડબલ થવું. આને કહેવાય ઘાત ડબલ થવું. ઘાત ડબલ થાય એટલે 0ની સંખ્યા વધી જાય. તો અહીંયા ઘાત ડબલ થાય છે, મૂલ્ય નહીં. એ ધ્યાન રાખજો કે જેમ જેમ આપણે આગળ આવતા જઈશું તેમ તેમ અભ્યાસ કરતા જઈશું. તો ઘણી જગ્યાએ 1 AUની મર્યાદા હોવાના કારણે આપણે પ્રકાશ વર્ષ વાપરીએ છીએ. પ્રકાશ વર્ષ એટલે ઇંગ્લિશમાં કહેવાય લાઇટ યર. એક પ્રકાશ વર્ષનું મૂલ્ય કેટલું હોય? આમ તો આપણે એને અંતરમાં જ માપીએ છીએ. તો એવું કહેવાય છે કે પ્રકાશે 1 વર્ષમાં કાપેલ અંતર ને 1 પ્રકાશ વર્ષ કહે છે. પ્રકાશે 1 વર્ષમાં કાપેલ અંતરને
એક પ્રકાશ વર્ષ કહે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એક નાનકડી ભૂલ કરે છે કે જ્યારે આ શબ્દ જોવે છે ત્યારે એવું વિચારે છે કે આ તો સમય છે, અંતર નથી. શું છે? સમય છે, અંતર નથી. તો યાદ રાખજો, આ ખોટી વાત છે. પ્રકાશ વર્ષ એ સમય માટે નહીં પરંતુ અંતર માટે વાપરવામાં આવે છે. પ્રકાશ વર્ષ એ સમય માટે નહીં પરંતુ અંતર માટે વાપરવામાં આવે છે. તો તમને બધાને ખબર છે કે પ્રકાશની ઝડપ કેટલી? આવ્યું હતું ભણવામાં? હા, પણ કદાચ યાદ નથી તો યાદ કરી લઈએ કે પ્રકાશની ઝડપ છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પ્રકાશ ગતિ કરે છે. આને સિમ્પલ ભાષામાં સમજવું હોય તો શું કહેવાય? તો કે પ્રકાશ છેદમાં જે રાશિ આપે, ફિઝિક્સમાં યાદ રાખવાનું, છેદમાં જે રાશિ આપે છે વ્યાખ્યા લખતી વખતે તેની આગળ એકમ શબ્દ મૂકવાનો અથવા તો એક મૂકવાનો. એક અથવા તો એકમ. ઓકે, પણ ધ્યાનથી જ્યારે એક વાપરો ત્યારે સેકન્ડ લખો, 1 સેકન્ડ. અને જો તમે એકમ વાપરો છો તો સમય લખો. શું ફરક પડ્યો બતાવો. જ્યારે તમે મૂલ્ય વાપરો છો એટલે કે 1, ત્યારે તમારે વાપરવાનું છે એકમ. સેકન્ડ એ એકમ છે. અને જો તમે એકમ શબ્દ વાપરો છો તો તમારે અહીંયા વાપરવાની છે રાશિ. શું વાપરવાની છે? રાશિ. ફરી જુઓ, સીધો અંક વાપરો 1 તો પાછળ એકમ લખવાનો, સેકન્ડ, મીટર, કિલોગ્રામ, પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો એકમ, એમ્પિયર, કેલ્વિન, જે બી હોય. અને જો તમે એકમ શબ્દ વાપરો છો તો પાછળ એકમ સેકન્ડ નહીં લખીએ, આપણે એકમ સમય લખીશું, રાશિ વાપરીશું. પ્રકાશ 1 સેકન્ડમાં તો એકમ સમયમાં કેટલું અંતર કાપે? આટલું અંતર કાપે. 3×10⁸ મીટર અંતર કાપે છે. પ્રકાશ 1 સેકન્ડમાં 3×10⁸ મીટર અંતર કાપે છે. 1 સેકન્ડમાં આટલું બધું? તો 1 વર્ષમાં કેટલું કાપતું હશે? જોઈ લઈએ. તો 1 વર્ષમાં કપાતું અંતર કેટલું થાય? તો કે 1 વર્ષમાં કપાતું અંતર 1 સેકન્ડમાં આપણે સાદો ગુણાકાર લઈએ કે 1 સેકન્ડમાં 3×10⁸ મીટર કપાય તો 1 વર્ષમાં કેટલું કપાય? તો 3×10⁸ ગુણ્યા 1 વર્ષ. 1 વર્ષ એટલે કેટલું થાય? તો કે 365 દિવસ. એક દિવસના કલાક કેટલા હોય? તો કે 24 કલાક હોય. અને 1 કલાકમાં સેકન્ડ કેટલી હોય? તો કે 3600 સેકન્ડ હોય. તમે ધ્યાનથી જુઓ કે અહીંયા જે આપણે વાપર્યું છે એ શું છે અને કેમ આવું કર્યું. તો આપણે જે શરૂઆત કરી હતી તે સેકન્ડથી કરી હતી અને સરખામણી કોની જોડે કરાવડાવી? વર્ષ જોડે. એ યોગ્ય નથી. એટલે આપણે જે વર્ષ છે પહેલાં એને દિવસમાં કન્વર્ટ કર્યા, પછી જે દિવસ છે એને આપણે કલાકમાં કન્વર્ટ કર્યા અને જે કલાક છે એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ. તો સેકન્ડથી સેકન્ડ આપણને મળી જાય છે. ઓકે,
તો આ છે એક પ્રકાશ વર્ષ જેની કિંમત આવે છે 9.46 ગણતરી કરશો 10⁻15 મીટર 9.46 10⁻15 મીટર આટલું આવે છે તો ઘણું બધું વધારે મૂલ્ય છે તમે 11 ઘાત સુધીનું માપન હોય એટલે કે 11 0 હોય ત્યાં સુધી તમે એસ્ટ્રોનોમિકલ વાપરી શકો છો એનાથી વધારે છે 15 સુધી છે તો મીટર વાપરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી ઓકે તો આ છે એકમ અને માપન માટેના બે મોટા એકમો પ્રકાશ વર્ષ અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ સાથે સાથે ખૂબ જ દૂરનું અંતર માપવા માટેની આ પરોક્ષ રીત ઓકે તો લખી લો તમે અહીંયા